કુતિયાણા શહેરમાં આવેલ દેવડા નાકા ખાતે બાપા સીતારામની 49મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી, જેમાં ધારાસભ્ય સહિત અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કુતિયાણા શહેરમાં આવેલા દેવડા નાકા ખાતે બાપા સીતારામની મઠુલી આવેલી છે। અહીંયા દર વર્ષે પુણ્યતિથિ ઉજવવામાં આવે છે, જેમાં સમગ્ર કુતિયાણાના શહેર તેમજ આજુબાજુના લોકો જોડાય છે। ત્યારે આ વર્ષે 49મી બાપા સીતારામની પુણ્યતિથિ નિમિત્તે 10,000 જેટલા બટુકો માટેનું ભોજન આયોજન કર્યું હતું અને 12,000થી વધુ લોકોની પ્રસાદી આપવામાં આવી હતી। આ તકે કુતિયાણાના ધારાસભ્ય કાંતલભાઈ જાડેજા તેમજ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાન તેમજ સાધુ સંતો, સામાજિક અગ્રણીની સંસ્થાઓ ઉપરાંત શહેરના લોકો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે કુતિયાણા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વળી હતી। તેમજ સંતવાણી અને રામધૂન તથા મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ જેઠા પુંજા બોખરિયા, દેવડા નાકા બાપા સીતારામ ગ્રુપમાંથી જાહેર બાપા સીતારામની પુણ્યતિથિ નિમિત્તે 23મી પુણ્યતિથિ આ ઉજવીએ છીએ તથા ગામમાં જાહેર આમંત્રણ આપીએ છીએ, વેપારી ભાઈઓને કાર્ડ આપીએ છીએ અને હરેક નિશાળે અને સ્કૂલે બધી જગ્યાએ આમંત્રણ આપીએ છીએ અને સર્વે જ્ઞાતિ 18 વર્ણ એક જ માંડવે અમે જમણવાર કરાવીએ છીએ અને ભાઈઓને અલગ વ્યવસ્થા રાખેલ છે અને બહેનોને પણ અલગ વ્યવસ્થા રાખેલ છે। બહેનોની જગ્યાએ બહેનો જ પીરસે અને અમારે રસોઈ કામમાંથી નવી બંદરથી ખારવા સમાજની બહેનો આવે છે અને દેવડા ગામથી પટેલ તથા રબારી સમાજના આગેવાન આવે ને અમારું રસોડું બધું ભાવ પારી ઉતારો છે। અમે 3 વાગ્યા સુધી જમણવાર ચાલુ રાખીએ છીએ। 3 વાગ્યા પછીથી કુતિયાણા આખા શહેરી વિસ્તારની અંદર શોભાયાત્રા કાઢીએ છીએ અને આખું ગામ શોભાયાત્રામાં ધામધૂમથી બાપા સીતારામની શોભાયાત્રામાં બધાય જોડાય છે મોટી સંખ્યામાં અને ધામધૂમથી બાપા સીતારામની પુણ્યતિથિ ઉજવીએ છીએ।